છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં આવીશો. હું પણ એકદમ મજામાં છું. જય માતાજી, જય બાલવીમાં, હર હર મહાદેવ. તો હું ઉઠી ગઈ છું, રેડી થઈ ગઈ છું અને બસ જો મમ્મી કરે છે અત્યારે કાલે જે વેફર અમે પલાળી હતી ને ફટકડીવાળા પાણીમાં ટબમાં બધાઈ, તો એ મમ્મીએ થોડી થોડી કરીને બાફવા મૂકી છે અને 3 તારીખથી અમારી એક્ઝામ ચાલુ થાય છે, તો એની પણ પ્રિપેરેશન ચાલે છે. તો ચાલો આપણે જોઈએ, પછી મારે જવાનું છે સ્કૂલે. મસ્ત મજાની વેફર બાફવા મૂકી દીધી છે. ચાલો 2 ટોપિયા મૂક્યા છે. બધી પહેલાં બાફી લો, પછી સુકવવા જઈશ 9 વાગે. પાણીમાં મીઠું નાખીને બાફવા મૂકી છે, તો બધી બફાઈ જાય પછી સુકવવા જાય. તો જો મસ્ત બફાય છે વેફર. ચારે એટલી બધી કરી નાખી ને બધી બાફી નાખી. મસ્ત બફાઈ ગઈ. હવે સૂકવી દઉં. અમે અગાસીમાં આવી ગયા. જો આટલી વેફર સૂકવાઈ ગઈ મસ્ત મજાની. આખી સાડી ભરીને સૂકવી લીધી. અને આ ભાવિકભાઈ જો, હાલો ભાવિક, વેફર ખાય છે. વેફર ખાય છે ને અમે અહીંયા વેફર સૂકવીએ છીએ. એક સાડી આખી સૂકવાઈ ગઈ. ઓ ફ્રેન્ડ્સ, બધી સૂકવાઈ ગઈ મસ્ત એકદમ. આ એક ડબલ બેડની ચાદર છે, એ આખી ચાદર ભરાણી. એક આ સાડી ભરાણી. બધી થઈ ગઈ એકદમ સરસ. ચાલો હવે રસોઈ પાણી કરીએ. વેફરનું કામ પૂરું થઈ ગયું. હવે રસોઈનું કામ ચાલુ કરીએ. એકદમ મસ્ત થઈ ગઈ. આવી ગઈ છું અને જો મમ્મીએ મસ્ત ગરમા ગરમ જમવાનું પણ રેડી કરી દીધું છે. ખીચડી, બટેટાનું શાક, રોટલી અને છાશ. તો ચાલો તમે બધા પણ જમવા. અને પહેલા હું તમને એક વસ્તુ દેખાડું છું. જો આ છે વોટર બોટલ. અને આજે અમારે ક્લાસમાં એક વિરાટ નાનો છોકરો છે, તન્ના વિરાટ. તો એનો બર્થડે હતો આજે, તો એને બધાને વોટર બોટલ આપી છે. તો ચાલો આપણે ખોલીને જોઈએ. વોટર બોટલ સ્ટીલની વોટર બોટલ છે. જો અંદરથી પણ સ્ટીલ છે. તો થેન્ક યુ વિરાટ. થેન્ક યુ. અમારા આખા ક્લાસને આ વોટર બોટલ આપી છે, તો થેન્ક યુ. અને જો હવે હું જાઉં છું કપડાં ચેન્જ કરવા, પછી જમવા બેસીશ, પછી થોડી વાર આરામ કરી ટ્યુશનમાં જઈશ. તો હવે હું ટ્યુશનમાંથી આવી જઈશ. અને જો અત્યારે ભાવિક જોતો તો બ્લોગ અમારો. તો ચાલો હવે હું કપડાં ચેન્જ કરવા ટ્યુશનમાંથી આવી. ભાવિક તો ટીવીમાં આવ્યો. હાલા ભાવિક. એક ભાવિક અહીંયા બેઠો છે ખુરશીમાં, એક ભાવિક અહીંયા ટીવીમાં આવ્યો. તો ચાલો હવે હું કપડાં ચેન્જ કરી લઉં, જમી લઉં, પછી ટ્યુશનમાં જઈ આવું, પછી તમને મળીશ. ગાઈસ, મેં કપડાં ચેન્જ કરી લીધા છે અને મમ્મીએ વેફર પણ સૂકવી લીધી છે, તમે જોયું હતું. અને જો બી પણ કરી નાખી છે. માંડવી પણ ફોલી દીધી છે નાની માએ, કારણ કે મમ્મીને ડસ્ટની એલર્જી છે. તો જો આવી રહી જેટલી માંડવી હતી ફોલી નાખી છે. થેન્ક યુ નાની મા.
તમે બી ફોલી દીધા. તો ફ્રેન્ડ્સ અગાસી ઉપરથી વેફર ઉપાડી આવી છું. મસ્ત મજાની સુકાઈ ગઈ છે. ભાવિકભાઈ રમે છે ગાડીથી, હું આવી છું વેફર ઉપાડીને. ચાલો હવે ભરી લઈએ. જો મસ્ત સુકાઈ ગઈ. ભાવિક ગાડીથી રમે છે. હેલો ભાવિક. એકદમ મસ્ત સુકાઈ ગઈ છે. જો તમને પણ હમણાં બતાવું ખોલીને ચાદર. વેફર થઈ ગઈ છે, મસ્ત સુકાઈ ગઈ છે. એકદમ મસ્ત થઈ ગઈ. જો એકદમ વ્હાઈટ થઈ છે, મસ્ત. મહેક બેન આવી ગયા છે ટ્યુશનમાંથી અને સ્કૂલેથી પેપરના ફોટા આવ્યા છે તો જોવે છે. લેસન કરવા બેસશે હવે. પેપર એમાંથી કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, એટલી વેફર મમ્મીએ આવી કઈ રીતે. આ વેફર પણ મસ્ત સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ચૂલામાં બનાવ્યું છે રીંગણા મેથીનું શાક. તો ચાલો બતાવું તમને. ચૂલે બનાવ્યું છે મસ્તીનું રીંગણા મેથીનું શાક. ચાલો આવી જાઓ બધા જમવા.